નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે વાત કરવી છે ઉનાળુ તલની. આમ તો ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા. ઉનાળુ તલનું ધીમે ધીમે વાવેતર પણ શરૂ થઈ ગયું છે. ઘણી જગ્યાએ તલ વવાઈ ગયા છે. કાળા તલનું તો મોટાભાગે ઉગીને 20-25 દિવસના પણ થઈ ગયા છે. સફેદ તલ, જેમ જેમ જમીનો શિયાળુ ઋતુના પાકોની કાપણી પૂરી થાય છે, ઘઉં, ચણા, ધાણા, જીરું, એની અંદર ધીમે ધીમે આપણે ઉનાળુ તલનું અને એમાં સફેદ તલનું વાવેતર કરતા હોઈએ છીએ. કહેવાનો અર્થ એ છે કે આ ઉનાળુ તલ વાવ્યા પછીનું ત્રીજું પિયત, કારણ કે આપણે પહેલાં એકવાર પાણી આપીને વાવીએ અથવા કોરામાં તલ વાવીને પાણી આપીએ પછી બીજ વાણીએ છીએ, એટલે હું અહીંયા ત્રીજા પિયતનું કહું છું. ઘણા લોકો બીજું પિયત પણ ગણતા હશે, પણ ત્રીજું પિયત ઉગ્યા પછીનું પિયત ક્યારે ખાસ કરીને તલના પાકની અંદર આપવું, એની સવિસ્તારથી આજના વિડીયોની અંદર વાત કરવી છે. આ ખૂબ મહત્વનું છે. જેટલું જ મહત્વ ખાતર, બિયારણ, દવાનું છે, એટલું જ મહત્વ આ પિયતનું છે, કારણ કે તલ સેન્સિટિવ પાક છે. ઉનાળાની અંદર જો આ પિયતનો સમયગાળામાં ક્યાંક પણ ફેરફાર થશે તો ઘણું બધું નુકસાન આર્થિક રીતે થતું હોય. તો આજે જે વાત કરશું આપણે એ ઉનાળુ તલની અંદર ત્રીજું પિયત ક્યારે આપવું, એમાં શું કાળજી રાખવી અને પિયતનો સમયગાળો કયો હોઈ શકે એની સવિસ્તારથી વાત કરીએ. વાત શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય. તમામ પ્રકારના વિડીયો, ખેતીલક્ષી ટેકનિકલ માહિતીવાળા વિડીયો તમને મળતા થઈ જશે અને તમે એનો ઉપયોગ કરીને ખેતીમાં કંઈક હકારાત્મક સુધારા પણ લાવી શકો. તો મિત્રો, ત્રીજું પિયતની વાત કરવામાં આવે તો મેં પહેલાં કીધું એમ કોરામાં ઘણી વખત તલ વાવી પછી પિયત આપી દેતા હોય છે અને ત્રીજા ચોથા દિવસે આપણે એને બીજવાણી દઈએ છીએ, એટલે ફરી પાછું પાણી આપીએ છીએ. અને હવે તલ ઉગે અને ઉગ્યા પછીનું જે પિયત છે એમાં એવું કહેવાય દિવસો કરતાં પણ વધારે મહત્વ કે જ્યારે આપણા તલ પાણીમાં ન ડૂબે અથવા તો 4 પાંદડાથી વધારે થાય અથવા તો હાઇટ વ્યવસ્થિત થઈ જાય અને ક્યારામાં પાણી ધીમે ધીમે આપણે જવા દઈએ, જો તલ એની અંદર ડૂબતો ન હોય ત્યારે પિયત આપવું જોઈએ. આ ખેડૂતોને એક સરળ ભાષામાં મેં તમને સમજણ આપી. મોટા ભાગે તલનું વાવેતર કરતા ખેડૂતો મિત્રો આ જાણતા જ હશે, જે વર્ષોથી તલ વાવે છે. પરંતુ ઘણા બધા નવા મિત્રો છે કે જે પહેલાં આ વર્ષ પહેલી વખત તલ વાવતા હોય અથવા 1-2 વર્ષનો જ એને અનુભવ હોય, તો એને તલના આ પિયતની ખાસ કાળજીપૂર્વક મિત્રો આપણે જો આયોજન કરશું તો ઘણો બધો એની અંદર ફાયદો થતો હોય. ઉનાળુ જે તલ છે એમ તો 85-90 દિવસનો પાક છે. જો એનું ખૂબ મોટું વાવેતર કરવામાં આવે તો પાછળ જ્યારે પાકની અવસ્થાએ ચોમાસું આવી જતું હોય અથવા વહેલો વરસાદ થઈ જતો હોય તો ખૂબ મોટું નુકસાન થતું હોય. એટલે સમયસરનું વાવેતર અને વાવેતરનો સમય અને ખાતરનો આપણે અગાઉ પણ વિડીયો મૂકેલો છે, એટલે આજે ચર્ચા નથી કરતો. પણ ખાસ સમયનું મહત્વ અને વાવેતરનો જે સમય છે ખૂબ અગત્યનો હોય છે. એના માટે આપણે હંમેશા કોઈ પણ પાકનું વાવેતર કરીએ ત્યારે એ સમય જોઈને વાવેતર કરવું જોઈએ. હવે આમ તો મેં કીધું એમ તલ ડૂબે નહીં ત્યારે પિયત આપવું જોઈએ, એટલે 25 દિવસની આજુબાજુના તલ જ્યારે થાય ત્યારે પિયત આપી દઈએ તો ખાસ કરીને એની અંદર તલની અંદર આપણે ખૂબ મિત્રો ફાયદો થતો હોય. ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો નાના તલ હોય ત્યારે જ ત્રીજું પિયત આપી દેતા હોય તો ઘણી વખત ઉપરની જે શિકાશ છે, તલની ઉપરની જે શિકાશ હોય દૂર થાય અને તલ બળી જવાનો પ્રશ્ન થાય. પછી આપણે દવા લેવા દોડીએ છીએ અથવા દવાનો ખોટો ખર્ચો કરતા હોય તો આ તલ બળી જવા પાછળ જે મેં કીધું એમ પાણી આપણું જે પિયત છે એ જવાબદાર છે. ખાસ કરીને ત્રીજું પિયત મેં કીધું એમ પાળા ઢગ ઘણી વખત તલ થઈ જતા હોય ત્યારે પણ આપી શકાય. ઘણી વખત પ્રશ્ન એ થાય કે તલને બીજવાણ પછી પાણીની લાંબી ખેંચ પડતી હોય અને પછી આપણે મિત્રો પિયત આપતા હોય તો જમીનનો પ્રત પણ આપણે જોવો એની અંદર ખૂબ જરૂરી બની જતો હોય ને એ રીતના જ તલની અંદર આ ખાસ કરીને કહી શકાય કે ત્રીજા પિયતનું આપણે મિત્રો આયોજન કરવું જોઈએ. ખાસ કરીને મિત્રો ઉનાળાની અંદર તાપમાન ખૂબ ઊંચું જતું હોય એટલે ટેમ્પરેચર 35 ડિગ્રીથી વધારે જ્યારે જતું હોય ને એ દિવસે આપણે દિવસ દરમિયાન જ્યારે પિયત આપીએ તો આ ઠંડુ પાણી જ્યારે તલના પાકની અંદર અડતા હોય તો એની અંદર પણ રોગ આવવાની શક્યતાઓ ખાસ કરીને તલની અંદર વધી જતી હોય. અને એમાંય જ્યારે મૂળનો સુકારો આવે છે, એટલે ખાસ કરીને આ જે મૂળનો સુકારો આવવાનું કારણ છે એ ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ નામની ફૂગથી થતો એક પ્રકારનો રોગ છે. એટલે આ ફૂગ દ્વારા આ રોગ ફેલાતો હોય તો એ મૂળનો સુકારો પણ આવતો હોય. એમાં ખાસ કરીને ઊભા છોડ સુકાઈ જતા હોય અને મોટા ભાગે ક્યારાની પછાટે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં આ રોગ આવવાની શક્યતાઓ મેક્સિમમ અને વધારે થતી હોય. બીજો જે ખાસ કરીને રોગ છે એ ઘણી વખત થડ ઉપર અને ખાસ કરીને પાન ઉપર જે ડાઘા પડતા હોય અને એને ફાઇટોપ્થોરા બ્લાઇટ નામની ફૂગથી આ એક થતો રોગ છે. અને ખાસ કરીને જમીનને જ્યાં અડકીને જે કાળું ગળું પડી જતું હોય, એટલે જમીનને અડકીને જે એનો સ્ટેમનો એટલે કે થડનો જે ભાગ હોય ત્યાં કાળું ગળવું પડે અને આ થડ જ્યાં અડે ત્યાં આપણો ખાસ કરીને પ્રશ્ન ઊભો થતો હોય. ઘણી વખત આવા છોડ મુરઝાઈ જતા હોય
અને સુકાઈ જવાના પ્રશ્નો થતા હોય એટલે ઘણી વખત ખેડૂત મિત્રો આ ફાઇટોપ્થોરા બ્લાઇટનું જે નુકસાન રોગનું છે એના લીધે આ સુકારાનો પ્રશ્ન પણ આપણે આવતો હોય. હવે આ રોગને અટકાવવા માટે અગાઉ પણ મેં તલના વિડીયોની અંદર ઘણી બધી અગાઉ વાતો કરી છે. ફરી પાછું એકવાર રિપીટ કરી, આ ત્રીજું પિયત જે 1 મહિનાનો સમયગાળો તલનો છે એના માટે ખૂબ અગત્યનું છે. અને આ રોગને અટકાવવા માટે ત્રીજું પિયત આપતી વખતે જ આપણે જો એને ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ, આ બંને જૈવિક ફૂગનાશકો જે છે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ, એ ખાસ કરીને આ રોગને અટકાવવા માટે એમાં ફ્યુઝેરિયમ છે, ફાઇટોપ્થોરા છે, રાઇઝોક્ટોનિયા, આ બધી ફૂગો સામે ખૂબ સારું પરિણામ આપતી હોય. એટલે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ 1 વીઘા દીઠ 1 કિલો ટ્રાઇકોડર્મા 16 ગુઠાના વીઘે અને 500 ગ્રામ સ્યુડોમોનાસ આ બંને મિક્સ કરી અને એડીના ખોળમાં અથવા સારા કોઈ પણ ઓર્ગેનિક મેટરની અંદર મિક્સ કરી અને પિયત આપ્યા પછી પૂરો ભેજ હોય ત્યારે સાંજના સમયે જો ખેતરમાં આપી દઈએ તો આ સુકારાના જે રોગ કીધા મેં અથવા જમીનજન્ય જે રોગ કીધા એની સામે ખૂબ સારું નિયંત્રણ આપણે મિત્રો મેળવી શકીએ. ઘણા બધા મિત્રો રાસાયણિક પદ્ધતિ કરતા હોય તો રાસાયણિક નિયંત્રણની અંદર પણ ત્રીજું પિયતની આપણે આપતા હોય ત્યારે જો સાથે એની સાથે કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોઝેબ, બજારની અંદર મળતી આ ફૂગનાશક કોમ્બિનેશનવાળી દવા કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોઝેબ અથવા તો મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોઝેબના કોમ્બિનેશનવાળી દવા પિયત સાથે જમીનની અંદર આપવાથી પણ આ સુકારાના જે રોગ છે એની સામે ખૂબ સારું નિયંત્રણ અને આપણે કંટ્રોલ મેળવી શકીએ. એટલે એનાથી આપણને જે ઉત્પાદનની અંદર ઘટાડો આવવાનો છે અથવા તો રોગના લીધે નુકસાન જે થવાનું છે નુકસાનથી આપણે સારી રીતે એની અંદર ફાયદો લઈ શકતા હોઈએ છીએ. બીજું ખાસ કૃષિ યુનિવર્સિટીની જે ભલામણો છે એ મુજબ 25 થી 30 દિવસે પહેલો ડોઝ જે આપણે આપવાનો થતો હોય ફૂગનાશકનો એની અંદર કોપર ઓક્ઝીક્લોરાઇડ અથવા તો એની સાથે જે કોપર ઓક્ઝીક્લોરાઇડની ફૂગનાશક દવા લઈએ એની સાથે સ્ટ્રેપ્ટોસાયક્લિન, આ બંને મિક્સ કરીને જો છંટકાવ કરીએ તલના પાકની અંદર ખૂબ સારા નિયંત્રણો મિત્રો આ રોગ જે છે અત્યારે આપણે એ વાત કરી છે કારણ કે મહિના દિવસનો તલ થાય છે, પિયત આપીએ છીએ, પિયત આપ્યા પછી જ મોટા ભાગે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે ખેડૂત મિત્રો. તો એની અગાઉથી જ પ્લાનિંગ કરી લઈએ કે જ્યારે આપણે 25 દિવસ 30 દિવસ અથવા 4 પાંદડે તલ થાય, પાણીમાં ડૂબે નહીં, એ કન્ડિશનની અંદર જ્યારે પિયત આપવાનો સમયગાળો થાય, પિયત આપ્યા પછી તરત જ મેં કીધું જમીનજન્ય ફૂગ માટે ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ, ઉપરથી સ્પ્રેની અંદર કોપર ઓક્ઝીક્લોરાઇડ પ્લસ સ્ટ્રેપ્ટોસાયક્લિન, આ બેક્ટેરિસાઇડ છે, એક ફૂગનાશક છે, એનો ઉપરથી ખાસ કરીને સ્પ્રે કરી દઈએ તો એના ખૂબ સારા નિયંત્રણો મળતા હોય અને આપણી કૃષિ યુનિવર્સિટીઓ એના માટેની ખાસ ભલામણો પણ કરવામાં આવતી હોય. તો આ ઉનાળુ તલની અંદર જે ત્રીજું પિયત છે એ પિયતનું ખૂબ મહત્વ છે. મેં અગાઉ પણ તમને કીધું છે કે આ પિયત આપવામાં મિત્રો ખાસ કાળજી એ એક જ લીટીની આપણે રાખવાની છે કે તલ પાણીમાં ડૂબે નહીં એ રીતનું પિયત આપણે આપવાનું છે. ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા, ફુવારા પદ્ધતિ છે અથવા તો ડ્રીપ ઇરિગેશન છે. તો મિત્રો ડ્રીપ ઇરિગેશન તો હું માનું છું એનાથી ખૂબ સારી બાબત છે ઉનાળુ પાકોની અંદર. કોઈ પણ મગ અડદ કરતા હોય, તલ કરતા હોય, ડ્રીપ ઇરિગેશનથી જ્યારે તમારે પિયત આપવાનું થાય છે તો એમાં તો તમારો કંટ્રોલ બધો જ તમારા હાથની અંદર છે કે કેટલા મિનિટ અથવા કેટલી કલાક તમારે ડ્રીપ કરવાની છે. ડ્રીપ તો ફક્ત જે તમે ડ્રીપની નળી પાથરેલી તો એના મૂળના આજુબાજુના વિસ્તારમાં જ ભેજ આપશે એટલે ખૂબ સારું નિયંત્રણ આપણે ફાયદો કરી શકશું. નિંદામણ નિયંત્રણમાં, ભેજ ની અંદર પાણીની બચતમાં ખૂબ ઘણા બધા ફાયદાઓ ડ્રીપ ઇરિગેશનના હોય. તો ડ્રીપ ઇરિગેશનથી ઉનાળુ તલનું ખૂબ સારામાં સારું, આના કરતાં પણ વધારે જનરલ જે આપણે વાવેતર ખુલ્લામાં કરીએ છીએ એના કરતાં ખૂબ સારું ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકે. બીજું ડ્રીપનો ફાયદો એ છે કે ડ્રીપની અંદર મેં જે તમને કીધા કેમિકલો એ પણ તમે ડાયરેક્ટ ડ્રીપ સાથે આપી શકો તો એ પણ એક મજૂરી ખર્ચ પણ બચાવી શકે અને પૂરો ફાયદો એનો લઈ શકે. તો ડ્રીપ ઇરિગેશનથી પણ તલના પાકની અંદર સારું પિયત વ્યવસ્થાપન આપણે મિત્રો કરી શકતા હોઈએ છીએ. તો મિત્રો આ આખી વાત હતી ઉનાળુ તલમાં ત્રીજું પિયત ક્યારે આપવું અને આપવા વખતે કઈ કઈ કાળજીઓ રાખવી. મને લાગે આ વાત તમારા માટે ખૂબ ઉપયોગી થશે. ઉનાળુ તલ વાવતા દરેક ખેડૂત મિત્રો જેણે વાવી દીધા છે, જે વાવવાનું પ્લાનિંગ કરે છે, દરેક લોકો માટે ઉનાળુ તલની અંદર આ ત્રીજું પિયતનું વ્યવસ્થાપન કઈ રીતના કરવું અને એના માટે કઈ કઈ કાળજીઓ લઈ અને આગોતરા પ્લાનિંગમાં શું કરવું જોઈએ એની આખી આ વાત હતી. આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ દ્વારા માહિતી આપવાનો પ્રયત્ન કરશું. સમયની પાબંદીમાં સવારના 10 થી 12, સાંજના 3 થી 5ની અંદર વાત કરવાનો અથવા તો વોટ્સએપ કરવાનો આગ્રહ રાખજો. સાથે મળીને ખેતીમાં કંઈક હકારાત્મક સુધારા તરફ આગળ જઈએ એ જ વાત સાથે મારી વાતને અહીંયા પૂરી કરું છું. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, એક ખેતીની નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.